વિદેહ દશા તુજ સમજી આવે સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જયો દેવ જીનેન્દ્ર મહાન ઓ દેવ જીનેન્દ્ર મહાન તુજ મતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન હૈયાનો જડ હું તેમાં વધજો રાજ પ્રદાન જય દેવજીનેન્દ્ર ઓ દેવજીનેન્દ્ર અલૌકિક પદ પ્રગટાવ્યો તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય ઘટતું દાન જય દેવજીનેન્દ્ર ઓ દેવજીનેન્દ્ર. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે. મોક્ષમાળામાંથી શિક્ષા પાઠ 101 સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો. છઠ્ઠું, ઇન્દ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતાં તમે તેને જીતવામાં સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. ઇન્દ્રિયો જીતે છે આપણને. આપણે ઇન્દ્રિયો જીતવાની છે. ઇન્દ્રિયો જ્ઞાનને માટે છે, વિષયને માટે નહીં. પણ આપણે ઇન્દ્રિયો વિષય માટે વાપરી, જ્ઞાન માટે નહીં. આ પદાર્થ ખાટો છે કે ખારો છે જાણવા માટે જીભ હતી, પણ એ તો સ્વાદ કરી લીધો કે મને મજા આવે છે. આ કાળું છે કે ધોળું છે એ જાણવા માટે હતી. તેને બદલે શું કરવા જીવે? મન ગમે નહીં ગમે કરી દીધું. એટલે જે ઇન્દ્રિયો જ્ઞાનને માટે હતી તે જ ઇન્દ્રિયો તેણે વિષયને માટે વાપરી. ઇન્દ્રિયનો દોષ નથી, એનો ઉપયોગ આપણો કર્યો. આ મને ગળ્યું ગમે ખાટું ના ગમે. ગળ્યું ખાટું તો જણાય, આત્માનો સ્વભાવ છે જ્ઞાન. પણ આ ગમે તે ન ગમે તો મરી ગયો. ઇન્દ્રિયો તો એને એવી ખેંચાઈ જાય છે કે ના પૂછો વાત. આત્માની વાત કરતો હોય મોડામાં અને ઇન્દ્રિયોનું કામ કરતી હોય. આત્મા શું કહેતો હોય પણ આત્મા શું થઈ જાય? જમવા બેસે ને સારી સ્વાદિષ્ટ વસ્તુ હોય, આત્મા શાનો આ મજા પડી ગઈ છે. વિષયમાં પડે આત્માને ભૂલે એવો આનંદ વર્તે. એમાં ઇન્દ્રિયોને જીતવી પડશે, પરાણે જીતવી પડશે. એની સામા થઈને તો છૂટકો છે. નહીં તો અનાદિત્ય દેખી ગયેલી છે ને હવળે માર્ગે જયેલી છે. એને કબજે રાખવા લગામ જોઈશે, નહીં તો ના ચાલે. એને મારી ટીપીને પણ કબજે રાખે, ડફણો મારી નહીં. પણ એવી હતા તો હોમી થઈ ગયો તો તમે મારો શું? એ તમને મારે. ઇન્દ્ર તમે શું મારતા હતા? એ મારે તમને. એને જીતવાનો એક જ ઉપાય છે. તે જે દુરિચ્છા કરે તે કરવી નહીં. એક પેલા મોક્ષના પાઠમાં પેલો પાઠ વિશેષ છે, જીતેન્દ્રિય વાળો પાઠ. આ મોક્ષમાળામાં છે. 68મો પાઠ. 68મો પાઠ. 68મો શિક્ષા પાઠ 68. શિક્ષાપાઠ 68 જીતેન્દ્રિયતા.
જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, સ્વાદિષ્ટ ભોજન, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાના ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉપવન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પ્રહિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. ઇન્દ્રિયોને પોષે છે એ પછી સેમિષ્ઠ કહેવાય. મનને વશ કરવું એ સર્વોત્તમ છે. ઉત્તમ કામ મનને વશ કરવું. મન વશ કરવું એટલે તમારે અહીં મોક્ષ છે. એના વડે સઘળી ઇન્દ્રિયો વશ કરી શકાય છે. મન વશ થતું ઇન્દ્રિયો તો નામની છે, બાકી એને મન પ્રેરણા કરે છે. અને મન એટલે પણ પોતે છે, કોક નથી. આ તો સમજાવવા માટે જુદું પાડ્યું છે. મન એટલે કોકનું મન છે, આત્મા જ મન છે. એના વડે સઘળી ઇન્દ્રિયો વશ કરી શકાય છે. મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે. એક સમયમાં અસંખ્યાતા યોજન ચાલનાર અશ્વ તે મન છે. એક સમયમાં અસંખ્યાતા યોજન જતું રહી બેઠું છે ને, અમેરિકા જઈને પાછું આપો એટલી વાર. અહીં બેઠું હોય ને કલકત્તા જઈને પાછું આવે. એને થકાવવું બહુ દુર્લભ છે. થકાવવું દુર્લભ. શું કરવું એને થકાવવાનો ઉપાય? એ કે નહીં કરું, બસ એને હોમાં. એની ગતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. મહાજ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને સ્તંભિત રાખી સર્વ જય કર્યો છે. ઉત્તરાધ્યન સૂત્રમાં નમિરાજ મહર્ષિએ શકેન્દ્ર પ્રત્યે એમ કહ્યું કે 10 લાખ સુભટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વાત્માને જીતનારા બહુ દુર્લભ છે, અને તે 10 લાખ સુભટને જીતનાર કરતા અત્યુત્તમ છે. અહીં એક વાત યાદ આવશે, આડી છે પણ પ્રભુશ્રીએ કૃપાવદીનો વખાણ કર્યા કે નમિરાદર્શીને ઇન્દ્રે કહ્યું કે ધન્ય તમે ક્રોધને જીત્યો, તમે ધન્ય કે માનને જીત્યા, તમે ધન્ય કે માયાને જીતી, પણ તે તો ઋષિપુણામાં દીઠા. પણ તમે તો ગ્રસ્ત વેપારી, એને તેમણે આ જીત્યું. કૃપાદેવ કવિ કરતા ચડી ગયા ને પ્રભુશ્રી. નવી રાધરસિંહ કરતા કૃપાદેવને ઊંચા ચડાવી દીધા. એ તો ઋષિપુણામાં હોય, એ ગ્રસ્ત વેપારી આટલા. બોલો અહીં તો આ જુદું શા માટે કરે વખાણ? બાકી આ સમનમાં નથી. 10 લાખ સુભટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વ આત્માને જીતનારા બહુ દુર્લભ છે, અને તે 10 લાખ સુભટને જીતનાર કરતા અત્યુત્તમ છે. લડવાનું છે ક્યાં? અંતરમાં. બહાર લડવાનું જ નથી. બહાર જીત કરીને તમે શું જીત્યા? મન જીત્યું, તેને સર્વ જીત્યું. મન જીતાતું નથી. લડો સૌ આત્મસંગ્રામે, બરુદે શું લડો? બહાર ક્યું લડવાનું છે? અંદર છે. અંદર ક્રોધ છે એટલે બહાર શત્રુ દેખાય છે. અંદર લોભ છે એટલે બહાર શત્રુ દેખાય છે, અમારું લઈ જાય છે. અંદર ક્રોધ છે એટલે દેખાય છે. અંદર માયા છે એટલે દેખાય છે, મારી વસ્તુ પડાઈ લે છે. માન છે એટલે દેખાય છે કે હું તો ચડી બેસે મારા કરતા. અંદર શત્રુ છે, બહાર નથી. અંદર લડવાનું, અંદરના શત્રુ મારો, બહાર શત્રુ જ નથી કોઈ આપણો. મન જ સર્વ ઉપાધિની જન્મદાતા ભૂમિકા છે. બધી ઉપાધિને જન્મદાતા કોણ? મન. કેવું થાય? સરસ રૂપાળું સુંદર આલિશાન મકાન કરવું છે, તે ઉપાધિનો પાર ના રહ્યો. તો હું ઝૂંપડામાં રહેતા હતા, રસોઈ કરતા હતા, કોણિયારું હતું, ઉઈ રહેતા હતા, ઊંઘતા હતા, બધું હતું. એટલું નહોતું.
ચાદરું નતું તાર બેકી નતા જતા, ચકરી નથી તાર પાણી નતા પીતા, બાથરૂમ નહોતી તાર નાતા નતા, વાડા પથરો નકીન ઉપર નાતા હતા. પણ મનને થયું કે સરસ મારે બંગલો જોઈએ, ઉપાધિનો પાર. કડિયા, સુથાર, પૈસા, જમીન, સિમેન્ટ, રેતી, સળિયા, કુકરા, કડિયા, ઉથારો, 4-5 વર્ષ સુધી મચ કરે તાર ઘર થાય. તો પેલો રહેતો રહેશું કે વધારે જીવનો પછી આરા ઘરમાં એ તો કહેવા માત્ર બસ શું સુખી થયા. રોટલો ને શાક ખાધું તો ચાલે કે ના ચાલે, પણ જાત જાતની રસોઈ માટે કેટલી ઉપાધિ કરવી પડે. પેલો વધારે નહીં જીવતો તો બહુ મારો વધારે દુઃખી થાય. દૂધના શાક ભેગું ખાધું ને તો પેટમાં નુકસાન થાય. આ બધી દુઃખની જન્મદાતા કોણ છે? જીભ અને મન. મન જ સર્વ ઉપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન અને મોક્ષનું કારણ મનેવ મનુષ્યાણામ કારણમ મને મોક્ષે. મન જ સર્વ સંસારની મોહિની રૂપ છે. એ વશ થતા આત્મ સ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ નથી. મન કબજે કહો તો પછી સ્વરૂપ પામતો વાર નથી, પણ મન વશ થતું નથી. શ્વસનોમાં એવો ચોટ્યું હોય છે કે ન પૂછો વાત, મુકાય નહીં. મંકોડ જેમ ગોરમાં ચોટ્યો હોય, ઉખાડવા ખેંચીએ તો તૂટી જાય, પણ મોડેથી ના છૂટે મંકોડ. એવા જીવ વળગી રહ્યો સંસાર. એ સંસાર તારો નહીં, તારી સાથે આવવાનો નહીં, ઉલટો એવા ભાગ ખડનારો તું. મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે. ભોજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સગળું મન જ માગે છે. મન માગે છે. એ મોહિની આડે તે ધર્મને સંભાળવા પણ દેતું નથી. શાનું ધર્મ કરવા દે? અઠિયા પઠિયા મોજ બધા કરવી હોય, ધર્મ થાય એને ઠાઠોમાં જતો રહે. અને ભક્તિ કરવી છે ને પણ ના હોય તો પરવાર તારે ને. જરા આબુ ચોડી અને નહીં અને અઠિયા પઠિયા કરી, દાઢી કરી અને ઇસ્ત્રીવાળો કપડો પહેરાવું તો બધો ટાઈમ થઈ જાય. અને જેને ભક્તિની લગ્ન હોય તે તો શું કરે? ડબલું પહેરી ના પહેરી દોડે જ. બીજું પછી જ થશે. મારે ભક્તિનો જોગ છે ને, આ સત્સંગનો જોગ છે ને. જે જતો રહે તો શું થાય? તો કપડો પહેરતો ના હોય, પેલું જાય છે રસ્તે જોવાનું જાય ને, ટોપી મૂકતો જાય, દોડતો જાય, ખાતો જાય, હાથ ધોયા વગર તો જતું રહે છે. આ તો શું છે? ધર્મને ભક્તિની કઈ પડી જ નથી. આ મન જ્યાં સુધી પરપદાર્થોમાં ચોટેલું છે, ધર્મની કોને પડી? એટલે આ ભલે જતું, માત્ર ઠાઠો કરવાની. કેટલાક મોટા આશ્રમો જાય ને પણ ઠાઠો જ કરે. કે 10 દાડે મંદિર જાય અને અમે રહીએ છીએ આશ્રમમાં. આત્માની શું થયું? શા માટે આશ્રમમાં ગયા? તો હવા ખાવા. એની પળે પણ આપણો ઉપયોગ કરવો જોઈએ. ઘંટ વાગ્યો કે દોડતા જવું જોઈએ. પણ શાનું જવાય? ઠાઠવામાંથી નવરો ના થાય. ઠાઠવા કરું છું, ચોતીડી ઘડાવું છું, જાવ કાબર ભેન આવું છું. છોકરાને વાત કરતા કાગડાની અને કાબરની. તે કાબર
અને કાગડાએ ખેતી શરૂ કરી. યાર ખેડવાનું થયું ત્યારે કાબર કે છે કાગડા ભાઈ ચાલો ને આપણે ખેડવા જઈએ. કે તમે જાઓ ને આવું છું ઠાઠવા કરું છું ચોતડી ઘડાવું છું જા કાબર બેન આવું છું. કાબર તો ખેતર ખેડીને તૈયાર કર્યું વાવવાનું થયું એટલે બોલાવા ગઈ ચાલો ને કે આવું છું ઠાઠવા કરું છું ચોતડી ઘડાવું છું જા કાબર બેન આવું છું. પછી એને ન્યાદવાનું થયું કે એ પ્રમાણે બોલ્યા કરે. પછી વાળવાનું થયું તો કે જાવ ને ઠાઠવા કરું છું ઠાઠવામાં જ રહી. પછી ઉપણી વટાવી ઉપણીને 2 ઢગલા કરે, એક ઢૂઢોનો ને એક બાજરીનો. કાબર ઓલાવા ગઈ કાગડા ભાઈ ચાલો ને કે તૈયાર થઈ ગયા ઢગલા કે છે. કાગડા તૈયાર લેવાની મજા છે આપણને. તે ઢૂઢોનો ઢગલો મોટો અને બાજરીનો નાનો કે ઉડીને જે ઢગલો એનો ઉડતો ઉડતો ગયો ને તો બેઠો ઢૂઢાના ઢગલા ઉપર ઠાઠવા કરતી હતી ને શું મળે એમ નિજામ ઠાઠવો કરતો કઈ તમારે લગ્નમાં જો ઠાઠવા કરો છે ઠાઠવા મધુર માતર કહેતા આગળ જઈએ ને તેનું બૈરું છે તે આ હાડી આપ્યો કે તો તારી હાડી જોવા કોઈને તો ભક્તિ કરવા આવે. અહીંયા આગળ મંદિરમાં તો આપણને જેટલો સમય વધે એટલો બધો આત્માર્થે વાપરવો. અહીં ઠાઠવા કરવાનું છે પણ કોને અસર કરે? હું જેવો તમે એવા પછી હું જેવો હોઉં તેવો તમે થવાના. આ જીવ ગળિયા બળદ જેવો છે. જરીકે તો ગળિયો થઈ જાય બરી કોણ જાય સા બેસી વાત હોય એ ચાલે છે ને. તો ઘેરથી ભાડું કરીશું કયા મુંબઈથી એ મોહિની આડે તે ધર્મને સંભાળવા પણ દેતું નથી. હા સંભાળવા દેતું નથી. સંભાળે પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્તિ લાગુ થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈક ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂનતા પણ ન પામતા અડગ રહીને મન જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે. મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે, નહીં તો અભ્યાસ કરીને જ જીતાય છે. એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. અભ્યાસ એટલે થોડે થોડે પણ જે આપણે પગલું ભર્યું એથી જ પાછું નહીં પડવું, આગળ વધવું. થોડે થોડે પણ આગળ પાછા નહીં પડવાનું. ભલે થોડું થાય પણ આગળ વધો. એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. છતાં ગૃહસ્થ સમયે સામાન્ય પરિચય કરવા માંગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે તે જે દુરીચ્છા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દ સ્પર્શ આદિ વિલાસ ઈચ્છે ત્યારે આપવા નહીં. બસ ના આપવા, નથી આપવાના દાતા. અને જો માગ્યું આપશું તો ફરી માગ્યા કરશે. આજે આપ્યું કાલે આપ્યું, આજ કેમ નથી આપતા? અલ્યા કાલે પણ ગુનેગારી કરી તો નાખ્યું તો ગઈકાલે નતું જ આપવા જેવું. અને પેધી ગયો તો નહીં છૂટે. પ્રભુશ્રી કહેતા કે મને કીર્તન જ્યાં જોયું તો હું બેઠો એમ બોલતા. એટલે કે કોઈ ક્યાં ચા પીવા જવાનો છે, બીડી પીવા જવાનો છે, બેઠો છું તો. અને કબીરી કહેતા મન જાય તો જાને દે, મત જાને દે શરીર, बिना तराई कम थी क्या लगेगा तीर. ने પરણે વશ કરવું પડે. પણ કંઈક બીડી પીતો ધુમાડો એને ધુમાડવું છે કે આ પીવું છે, ચિત્ત ઉઠી ગયું પછી અહીં શું અર્થ? બોલો. તે જ્યારે શબ્દ સ્પર્શ આદિ વિલાસ ઈચ્છે ત્યારે આપવા નહીં.
ટૂંકામાં આપણે એથી દોરાવું નહીં, પણ આપણે એને દોરવું, અને દોરવું તે પણ મોક્ષ માર્ગમાં. જીતેન્દ્ર દયા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગે ન ત્યાગવા જેવો થાય છે. ત્યાગે ન ત્યાગ્યા જેવું થાય છે. સાધુ થયા ખરા, પણ મન બીજે ભમ્યા કરે. એ ત્યાગ કહેવાય ખરો, પણ ખરો ત્યાગ નહીં. મનમાં સંસ્થાની લોલુપતા રહી ગઈ. લોક લજ્જાએ તેને સેવવો પડે છે. લોક લજ્જાય. હવે સાધુ તેને શું કરીએ? કપડો કાઢીને ખાય નહીં. સાધુ પાછું ઘેર પાછું જવાય નહીં, એટલે પછડી હાથી રાખે, રોટલો ના મળે. બે એની બહુ બુરી સ્થિતિ. ધોબીના કૂતરા જેવી, નહીં ઘરનો નહીં ઘાટનો, ત્રિશંકુ જેવી સ્થિતિ. લોક લજ્જાએ તેને સેવવો પડે છે. માટે અભ્યાસે કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું. છઠ્ઠું વિવેચનમાં આમાં છે. છઠ્ઠું 241માં પણ છઠ્ઠું, ઇન્દ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતા તેને તમે જીતવામાં સુખ, આનંદ અને પરમ પદ પ્રાપ્ત કરશો. અજ્ઞાની મોહને લઈને ઇન્દ્રિયોની આધીનતામાં સુખ માને છે, ભોગમાં સુખ માને છે. શેમાં સુખ માને છે? ઇન્દ્રિય આધીનતામાં. ઘડ્યું ઘડ્યું ખાવાનું, સારું સારું સંગીત સાંભળવાનું, સુવારી વસ્તુઓ વાપરવાની, એમાં સુખ માને છે. એમ અનાદિકાળથી જીવ ઇન્દ્રિયોના ખાડામાં પડ્યો છે. ઇન્દ્રિયના ખાડામાં પડ્યો છે. જ્ઞાની જાણે છે કે ઇન્દ્રિયો આપણને વશ કરે છે તે દુઃખ છે. તેને જીતવાથી જ સુખ અને પરમપદ એટલે મોક્ષ પ્રાપ્ત થાય. ઇન્દ્રિયોને જીતવી એ ખરો પુરુષાર્થ છે. મનને જીતે તે ઇન્દ્રિયોને જીતે. મનને જીતવા 18 દોષ કયા તે તજવા. એ ગયા પાઠમાં આવ્યા. 18 દોષ તજવાના ગયા પાઠમાં આવ્યા. 100માં પત્રો 100માં પાઠમાં આવી ગયા. પાંચેય ઇન્દ્રિયોને જીતવા રૂપ સાધુપણું પાળવાથી નિગ્રહનો વિઘ્ન એ પાઠ આવી ગયો ગઈકાલે. હા, પંચેન્દ્રિયોને જીતવા રૂપ સાધુપણું પાળવાથી પરમપદ મોક્ષ પ્રાપ્ત થાય. સાધુપણું એટલે પંચેન્દ્રિયો જીતવી, બસ. સાધુપણું એટલે ઓગો મોમથી એ નહીં, પંચેન્દ્રિય જીત્યો સાધુપણું. આત્મા આત્મામાં રહે તે પણ પરમપદ છે. સાતમું, રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. રાગ એ મોહનો વિકલ્પ છે. રાગ એ મોહનો વિકલ્પ છે. મોહના બે દીકરા, રાગ અને દ્વેષ. બેને એક મુખ કહ્યું તો મોહ. રાગ એ મોહ છે ને દ્વેષ એ મોહ છે. રાગ એ મોહનો વિકલ્પ છે. જ્યાં તેનો ત્યાગ કર્યો ત્યાં સંસાર જ નથી. રાગથી સંસાર થાય છે. દ્વેષની ખબર પડે છે અને તે દોષ છે એમ જણાય છે, પણ રાગ સૂક્ષ્મ છે તેથી ખબર પડતી નથી. રાગ અને દ્વેષ કરતાંય રાગ મૂળો છે. રાગ લોકો વખાણે, દ્વેષ તો દેખાઈ આવે. રાગ મોહ હોય પ્રેમના રૂપમાં ગણાય, લોકો છેતરાય. પણ રાગ સૂક્ષ્મ છે તેથી ખબર પડતી નથી, તેથી તે દોષરૂપ લાગતો નથી. ગૌતમ સ્વામીએ રાગ મૂક્યો તો કેવળ જ્ઞાન પ્રગટ્યું. 10મે ગુણ સ્થાને કે લોભનો નાશ થાય ત્યાં સુધી રાગ રહે. જેનો રાગ ગયો તેને વિતરાગ કહ્યા છે. વિતરાગ એટલે રાગ જેનો ગયો તે હતો, પણ ગયો, વીતી ગયો. આપણે પણ એને માર્ગે ચાલીએ, રાગ જાય. વિતરાગ અહીંથી જ ગયા છે ત્યાં, એટલે રસ્તો પાડ્યો છે, નામ વિતરાગ. રાગ હતો ને વીતી ગયો છે.
બાકી વિતરાગ પણ આ દુનિયામાં અહીંયા જ હતા. એનો પાઠ પૂરો થયો ને આપણો રહી ગયો. કેમ રહી ગયો? આપણે રાગ છે. ઘર બાર પૈસા છોકરા જમીન જાગીર માન મોટાઈ ક્રોધ માન માયા લોભ આ બધું આપણને વળ્યું, એને છોડી દીધું. એટલે વિતરાગ થવા માટે રાગ છોડવો પડે. રાગ છોડવામાં 5 ઇન્દ્રિયના વિષયો છોડવા પડે. વધારે તો એને નડે 56 વિષયો. વિષય મૂક્યો અહીંથી જ ભગવાન છે. કેમ રખડ્યો? ઇન્દ્રિયોથી, વિષયથી રખડ્યો. મણિરત્ન માળામાં બીજો શ્લોક શંકરાચાર્ય કહે છે કે મણિરત્ન માળા એવો વૈરાગનો ગ્રંથ છે. ખૂબી શું છે? એક એક લીટીમાં પ્રશ્ન જવાબ. આખી મણિરત્ન માળા એ પ્રમાણે છે. અનુપજાતિ છંદમાં છે. બધો એકો પ્રશ્ન પૂછ્યો, કોણ બંધાયેલો? બધો એકો યો વિષયાનુરાગી, જે વિષય વળગ્યો છે. વિષય વળગ્યો તે બંધાયો. અને વિષય છૂટો અહીંથી છૂટો. ભગવાન કેમ લદાયો છે? વિષયથી. બીજો પ્રશ્ન, કોવા વિમુક્ત. બધોય કોઈ વિષયાનુરાગી, કોવા વિમુક્ત. છૂટો કોણ? વિષય વિરક્ત. વિષય છૂટો તે છૂટો. આ જીવ બંધાયેલો હોય તો વિષયને કારણે. બાકી ભલે શરીર હોય પણ તે છૂટો છે. અહીંથી જ ભગવાન છે. ઘર બાર છોડવાનો નથી, છૂટી જાય છે. છોડવાનો પ્રયત્ન તો બહારનો છે, ઠીક છે. વિષય ન છૂટે તો ઘર બાર છોડેલો શા કપનો? ત્યાં હૈયામાં ઘર લઈને જાય. અહીં ઘર મૂકે તો પાછું મંદિર કરે. અહીં 2 ભેંસ હોય તો 50 ગાયનું ટોળું રાખે. અહીં 100 તો 25 ચેલા કરે. શમશાન બીજા રૂપે થયો. પણ જેને ધરીકે રાગ નથી એને ક્યાં સંસાર એકલો? એને વિષયો નથી, છૂટો છે. અને વિષયને આખો સંસાર ઉભો છે. બાજરી રોટલો શાક ખાઈ ચાલે કે ના ચાલે? પણ 25 ચીજો જોઈએ તો આખો દાડો રોડા માથાકૂટ કરવી પડે. આ મજૂરો છે તે શું કરે છે? રોટલો આવીને તરપાસ આખો દાડો મજૂરી કરે છે. તો તમને કેમ નથી વખત મળતો? જીભના ચટાકાને લીધે આખો વેળા જાય છે તમારી રસોડામાં કે નાવા ધોવામાં, અઠિયા પઠિયામાં, આબુ ગહવામાં. તો નવરો ક્યારે થવાનો? વિષયો જો કબજે થાય તો જ નવરો થાય. આત્મહત કરે. અને છૂટો ત્યારથી જ છૂટો. એ બોલો શું છે? ગૌતમ સ્વામીએ રાગ મૂક્યો તો કેવળ જ્ઞાન પ્રગટ્યું. 10મે ગુણ સ્થાનકે લોભનો નાશ થાય ત્યાં સુધી રાગ રહે. જેનો રાગ ગયો તેને વિતરાગ થયા છે. રાગ ગયો તે વિતરાગ. રાગ હતો પણ વીતી ગયો એમ. બોલો. 8મું, યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. ક્યારે યુવા વયનો? ગઢપુરમાં ગાળા ધર્મ પડ્યા, આ નહીં પડ્યું એમ શું નવાઈ કરી તે? પછી 74 ચણા નહીં ચાલવા, ચવાતું નથી માટે ના મળે એનો પ્રચાર. યુવાવસ્થાનો ભોગવે એવી શક્તિ થતો નથી, ભોગવતો નથી. બીડી પી નથી, ચા પીવું નથી, મોત નથી કરવી. એને બધું મળે. પેલો તો મોત થાય છે, ચણા તો ચવાય નહીં. પણ જેને છતી શક્તિએ ત્યાગ કર્યો એ જ ખરું કરે. એનો અર્થ એવો નથી કે ઘેડા ન કરી શકે. ભાવ તો ઊંચા કરી શકાય. યુવાવસ્થાનો સરસનો પરિત્યાગ. પછી અમરકું ઢીલું થઈ ગયું શરીર. પછી બસ મેં બધો ત્યાગ કર્યો છે. હું ખોણ નથી ખાતો. શાનો? ડાયાબિટીસ થયો ત્યાંનો.
અપાણ્યું નહીં છે નો મેં રહ્યું નહીં બરકત ત્યાંનો. તે વયમાં શરીર ઉપર કાબુ હોય છે, પણ તે બળ બધું ક્ષણિક વસ્તુમાં નકામું જાય છે. એને જો કાબુ હતો પછી અમારો સમય આવું બધું બળ નકામું જાય છે, હવળે માર્ગે જાય છે. જો તે વયમાં સમજણ આવી જાય અને ત્યાગ કરે તો પછી પુરુષાર્થ કરીને મોહને જીતે અને તેથી મોક્ષ થાય. યુવાવસ્થાનો ત્યાગ એનો અર્થ એ ગઢપો ન થાય. ગઢપો ઉપર એટલું ત્યાગ ભાવના તો થઈ શકે છે, પણ યુવાવસ્થાનો તો વખાણવા જેવું કે એને તો શક્તિ હતી ભોગવવાની, બે લાડવા ખાય એવી તાકાત હતી. આપણા ટેક અડધો ખવાતો નહીં ખાતો, બધો ખવાતો નહીં માટે નહીં ખાતો, બધાય ખાવા છે. પછી મને લાડવા પડ્યા હોય તો ખવાય, પણ પછી પણ આઠા કરે મનથી. એમ વિષયમાં પણ આઠું કરે છે વખતી, ભોગવાય બધું નહીં. એમ આ જીવ એના મનને કબજો નથી રાખતો. જે યુવાવસ્થામાં આવો ઉત્તમ ભાવ હોય એને પછી શું વળગે? ગડબડમાં થઈ શકે, ન થઈ શકે એમ નથી કેવું, પણ પેલો જ વખાણવા જેવો છે, કહેવો પડે. આટલું હતું તોય ના વાપર્યું, ખાવાની તાકાત હતી તોય ના ખાધું, ભોગ ભોગવાની બધી જોગવાઈ તો થતો નહીં, ભોગ ભોગવ્યો. જો તે વયમાં સમજણ આવી જાય અને ત્યાગ કરે તો પછી પુરુષાર્થ કરીને મોહને જીતે અને તેથી મોક્ષ થાય. તે વખતે ઘણી ધર્મ ભાવના હોય તો જ સર્વસંગ પરિત્યાગ થાય, પણ સત્પુરુષનો યોગ હોય તો જ તેમ થઈ શકે અને સાચી મોક્ષની ઈચ્છા જાગે. યુવા વયમાં ધન, સ્ત્રી, છોકરા માટે પુરુષાર્થ થાય છે, તેને બદલે ધર્મ કમાવા સર્વસંગ પરિત્યાગ કરે તો ઘણો અવકાશ હોવાથી પુરુષાર્થ કરી શકે. યુવા પુરુષાર્થ બહુ કરે છે. પૈસા મેળવવા, બંગલા મેળવવા, પરણવા, માન મોટાઈ માટે, ખુરશી માટે, આવી એ જ આત્માર્થે કરે તો એ આવડી બધું જે બળ વાપરું તે બળ સૌરી બળ. એ વીજળી હીટરમાં વાપરો ગરમી થાય, અને ફ્રીજમાં વાપરો તો ઠંડી થાય. એની એ શક્તિ તમે સંસાર વધારે વાપરી, એ શક્તિ જો આત્મા વાપરો તો પરમાત્મા થાવ. શક્તિ તો છે, શક્તિ કેમ વાપરી એ વાત છે. અને તે વયમાં બળ વિશેષ હોવાથી કર્મક્ષય કરી પરમપદ એટલે મોક્ષને મેળવે. 9મું, તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે. કઈ વસ્તુ? અતિન્દ્રિય આત્મજ્ઞાન, મોક્ષ. આ દુનિયાનું સુખ છે ઇન્દ્રિયજન્ય છે, અતિન્દ્રિય. આત્માનું સુખ વગર ઇન્દ્રિય સુખ છે. આપણી કલ્પનામાં આવ્યું નથી, કારણ કે આપણે ઇન્દ્રિયોથી જાણવા ટેવાઈ ગયેલા છીએ, ઇન્દ્રિયોથી ભોગવા ટેવાઈ ગયા છે. એટલે ખબર ના આવે કે આત્મા બતાવો ને, તારા બાપનું કપાળ બતાવે, આત્મા દેખાયો જ નથી. કારણ અને આને અર્થ કે બતાવો, જે પદાર્થ અરૂપી છે એને બતાવી છે શકાય, તો પછી એનો અવાજ ના થાય, ખખડે નહીં, સ્વાદે નથી, અતિન્દ્રિય વસ્તુ છે. તો એમ આત્માનું સુખ અતિન્દ્રિય છે, ઇન્દ્રિયોથી જણાય નહીં. પણ જેને એ લક્ષ્ય પહોંચ્યો હોય તે આ દેહે પણ એ સુખ ભોગવી શકે છે. તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે. યુવા વયમાં ત્યાગ કરીને બહારના ચારિત્રમાં ખોટી ન થઈ રહે, પરંતુ મુખ્યપણે અતિન્દ્રિય એવું પોતાનું આત્મ સ્વરૂપ છે તેનો વિચાર કરે. 10મું, ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. કોકનું શું જોઈએ? આપણે ચોંદો જોઈએ, ચોંદો ના જોશો, ગુણ જુઓ. દરેકમાં ગુણ હોય છે,
આપણને વ્યવહારિક રીતે ફાયદા નહીં હોવાથી એના અવગુણ માનીએ છીએ. કંથાને કોટા છે, આપણને કોટા માટે એને વગોવી ભાઈ તો કોટા એનો ગુણ છે, એનો સ્વભાવ છે, અને એને ખબર વાડ થાય છે નથી તો નકામી છે. કૂતરું ભસે છે પણ કૂતરું ઘર હાથવે છે. કોઈ પણ વસ્તુમાં ગુણ છે જ, એનો પોતાનો ગુણ છે, એ ગુણ એની પાસે રહેવાનો, બીજો ગુણ નહીં આવવાનો. કોણ લેને એવો જાય जैसी जापे वस्तु है वैसी वे दिखलाय. એનો જે ગુણ છે તો આ લીમડી કડવી છે તે કદી મીઠી થાય, પણ કડવી ગુણકારી છે, એનો ગુણ છે પોતાનો. એટલે કોઈ પણ વસ્તુમાં ગુણ છે પણ ગુણ જો કારણ આ જીવ સંસારિક લાભ ઈચ્છે છે, એમાંથી મનશો ફાયદો બસ. તને ફાયદો થાય કે ન થાય પણ વસ્તુ પોતાનો ગુણ છે જ. જેમને કોઈ પણ વસ્તુ ગુણ વગરની હોતી નથી. ગુણ જોતા આવડવું જોઈએ. ગુણી શું પ્રબોધ, ગુણવાનના ગુણ જોઈને આનંદ કરો. અને જે આવડો હોય તે શું છે, ગુણ ના જોવે, એમાંથી ચોદો જુએ, દોષ જુએ. હજારો ગુણ ના દેખાય, એક દોષ દેખાય ને. મોટી સભા ભરેલી 2,000 માણસોની. દુર્યોધનને કહ્યું આમાંથી કોઈક સારો માણસ શોધી લાવો. દુર્યોધને કે ના જડ્યો, આ તો લોચો છે, ખરાબ છે, આ તો હવો છે, આ તો મારો શત્રુ છે, આ તો ક્રોધી છે ને. કોઈ જડ્યો નહીં એને. 2,000 માણસ તો એક સારું ના કારણ કે એને ગુણની વૃત્તિ જ નથી, દોષ દ્રષ્ટિ હતી. પછી યુધિષ્ઠિરને મોકલ્યા. આમાંથી કોઈ નઠારો માણસ શોધી ગયો. નઠારો ના જોડે તો ગુણવાન છે. જેવી દ્રષ્ટિ તેવી દ્રષ્ટિ. જેને 14 જો અને 14 જડે, જેને ગુણ જડે. આપણે તો શું કરવું? ગુણ જોવા. ગુણ જોવાથી આપણા ગુણ આવે, અને ગુણ જોતા ગુણ આવશે. ગુણી શું પ્રબોધ, પણ ટેવ પડી ગઈ એનો 14 જોવે. આ તો ખોટું. તારું શું લઈ ગયું? એનું એને ભારે, પણ ટેવ પડી ગઈ છે. પોતાના દોષને જુઓ, બીજાના ગુણને જુઓ. દીઠા નહીં દોષ તો તરીએ કોણ? પોતાનું ખેતર નહીં દે તો ચોખ્ખું થાય, તો પારકું ખેતર નહીં દો. બે તારું ચોખ્ખું કરીને એ તો જડાય જાય છે, પાક નહીં પાકે. જેમને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત થયું છે એવા આત્મજ્ઞાની તે ખરા ગુણી છે. તેમના ગુણોમાં અનુરક્ત થવું એ ખરી ભક્તિ છે. એના ગુણમાં અનુરક્ત, ભગવાન જ્ઞાની પુરુષના ગુણમાં અનુરક્ત. રાગને જીતવા પ્રશસ્ત રાગની જરૂર છે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો, ગુણ ચિંતન કરો. શું વાત કરી? રાગને જીતવા પ્રશસ્ત રાગની જરૂર છે. કે તો રાગ તો બિલકુલ મૂકવો છે, પણ બિલકુલ ન મુકાય તો સારા પ્રત્યે રાગ કરો. સારા પ્રત્યે રાગ તો છેવટે મૂકવો પડશે. ભગવાન મહાવીર પ્રત્યે ગૌતમનો રાગ હતો તે પ્રશસ્ત હતો, પણ એ પ્રશસ્ત રાગમાંથી નિરાગી થવાયું. પણ આ જગતનો રાગ એ ખોટા વસ્તુ પ્રત્યેનો રાગ એ આપણે ભલું જ તે કરે. એટલે પહેલો રાગ ન છૂટે તો રાગ સત્પુરુષ પ્રત્યે કરો. રાગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ પ્રત્યે કરો. કોઈ છોકરાએ, નાનું છોકરો આમ સંત હોય અને ઝેરીલું હાપોનું પકડ્યું, મૂકતો નથી, તો પછી શું કરવું પડે? એને બીજું પતાવવું કે ચીજ આપે રમકડું, એટલે પેલું લેવા પેલું મૂકી દે.
એને 50 રમકડું આપવું નહોતું, પણ પેલું ઝેરીલું છોડાવવા માટે એને આપવું પડ્યું. એમ સત્પુરુષ પ્રત્યે પણ રાગ થાય તો પેલો ખોટાનો રાગ તો છૂટે. રાગ કરવા જેવો નથી, પણ કરો તો સત્પુરુષ પ્રત્યે કરજો. રાગ કરવા જેવો નથી અને કરશો દુઃખી થશો, પણ બીજે કરશો એના કરતો સત્પુરુષ કરો તો તમને અંત છેવટે છૂટવાનું થશે. 2 જણ બાથા ભરે તો કેવું, પણ 1 જણ બાથ ભર્યો અને 1 જણ તો છૂટી જવાય. 2 ઓંકડા હોય, 1 ઓંકડો સીધો હોય અને 1 ઓંકડો તો નીકળી જાય. 2 ઓંક વળેલા છે છૂટે. માં સંસારના પદાર્થો સગોવાલો ખેતર ઘર બહાર ત્યાંથી 2 ઓંકડા વળેલા છે. તો જ્ઞાની પ્રત્યેનો રાગ તો 1 જ ઓંકડો પડેલો છે. આપણો એનો નહીં, છૂટી જવાય. રાગ કરવો તો સત્પુરુષ પ્રત્યે કરો, કરવા જેવો ને કરો તો એની ઉપર કરજો. રાગને જીતવા પ્રશસ્ત રાગની જરૂર છે. હા, પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો, ગુણચિંતન કરો. મુખ્યત્વે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ગુણ છે. માર્ગાનુસારીમાં પણ સરળતા, પવિત્રતા વગેરે ગુણો હોય. ગુણ જોતા આવડે તો ગુણ પ્રાપ્ત થાય. મોક્ષે ગયા છે તેના ગુણો યાદ આવે તો બધા દોષો ધોવાઈ જાય. બધા દોષો ધોવાય. પેલો 85મું પત્રનું છે, જો જોઈએ પ્રથમ પુરુષની ભક્તિ કરો. 85 હા, છેલ્લી લાઈન 201મું પાનું. 85મા પત્રની છેલ્લી લાઈન છે. છેલ્લી લાઈન 201. હા, અરે હા, 85. મુંબઈ વિક્રમ સંવત 1946. સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. સમજીને અલ્પભાષી એટલે જાણીને સમજીને થોડું બોલે, ને તો બહુ બોલે તો પકડાઈ જાય, સપડાઈ જાય, અથાવડું બોલી જવાય, જૂઠું બોલી જવાય. માટે ઓછું જ બોલે, શું ખોટું. એને પછી 75 વખત ના આવે. કોકને કંઈક અડધો બોલી ગયા વેર ઊભું થાય ને કંઈ ના બોલે તો એ સમજીને જ ઓછું બોલવું. હે નાથ, 7મી તમતમ પ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સંમત કરત, પણ જગતની મોહિની સંમત થતી નથી. ભગવાનની આગળ માગે છે એટલે નરક મળી હોત તો સારી, કે એ ફક્ત વેદને કર્મ ભોગવાત. પણ આ મોહિની વધારે ખરાબ છે એના કરતા. આ જગતની મોહિની સંમત દુઃખ ભલે આવે પણ સમજણ સાચી હો. પૂર્વના અશુભ કર્મ ઉદય આવે વેદતા જો શોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી. દુઃખ પડે છતાં રડો છો ને તો વિચાર કરો, ફરી હોતો નથી બંધાતો. આજે દુઃખ આવ્યું તે આપણે વાવેલું દુઃખ, તે દુઃખ આવ્યું તો સુખ વાવો, પછી અત્યારે દુઃખ વાવો છો તો પછી દુઃખ ઊભું થશે. વિચાર કરો, દુઃખ તો નથી વાવતા ને. આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું, પર વસ્તુના ત્યાગી થવું. કારણ કે જે વસ્તુને આપણે ઓળખીએ તેના પરિચય થવું જોઈએ. ખેતી કરી તો ખેતીનો પરિચય જાણવો, કેવી જમીન હોય, કયું બિયાવું હોય, કઈ ઋતુમાં વવાય, એની જરૂર કેમ થાય, ક્યારે રોપાય, કયું ખાતર નખાય, કેવી ખેડ થાય, એની અંતરખડ કેવી થાય, એને વઢાય ક્યારે, કપાય ક્યારે, એને લણાય કેમ, એનું જ્ઞાન જોઈએ. તો આત્મા જાણવો તો આત્માનો પરિચય થવું પડે. જાણ્યા વગર, પરિચય થયા વગરથી જ જણાય. બોલો. જેટલા પોતાની પૌદ્ગલિક મોટા ઈચ્છે છે તેટલા હલકા સંભવે. પૂતગલી મોટાઈ, હું સરસ રૂપાળો દેખાવ, હું મોટો ગણાવ, મને માન મળે,
મને ખુરશી મળે, હું મોટો જમીનદાર, એ હલકા. અલે પૂતગલની મોટાઈ એમાં હલકાઈ છે, તો એમાં આત્માની શી મોટાઈ? પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો, ગુણચિંતન કરો. આપણે આ વાત પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો. પ્રશસ્ત એટલે મહાપુરુષો, વખાણવા જેવા પુરુષો, એની ભક્તિ કરો. આ બીજાની ભક્તિ ને બીજાની આગળ ભક્તિ શું કરશો? જેનામાં રાગ દ્વેષ નથી, જેનામાં ગુણ છે, ગુણના ભંડાર છે, જ્ઞાન છે અને સાચે માર્ગે છે, આપણું હિત કરે છે, એની ભક્તિ કરો. પણ જે પ્રશસ્ત નથી ભક્તિ શું કરશો? હિંસક હોય એ દેવને ભજીને તમે શું કરશો? ક્રોધી હોય એવા દેવને ભજીને તમે શું કરશો? કામી હોય, વિષયી હોય એવા દેવને ભજીને તમે શું કરશો? દારૂ પીતા હોય, ભોંગ પીતા હોય એવા દેવને ભજીને તમે શું કરશો? પ્રશસ્તની ભક્તિ કરો. તેનું સ્મરણ કરો, એને યાદ કરો, યાદ કરો. મહાવીર કેવા, રામ કેવા હતા. ગુણ ચિંતન કરના ગુણ ચિંતન કરો. કેવા કેવા ગુણો હતા? મારનાર પ્રત્યે પણ તેને દ્વેષ નહોતો. જગતનું સળું હિત કરતા હતા. પોતે ઘસાય છૂટીને પણ પારકાનું હિત કરવા પ્રવર્તતા હતા. અને દુઃખને સહન કર્યું છે, પણ એ દુઃખ જાય મનથી ભાવ નથી કર્યો. ભલે આવ્યું તમારું દુઃખ વેઠ શું છે? રાતોરાત બદલાઈ ગયું અને રાજગાદી મળવાથી બદલે વનવાસ મળતો એ સરકાર. એવા પુરુષો, એના ગુણનું ચિંતન કરીએ. સુખધામ અનંત સુસંત ચાહી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી કર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતિ. રાજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ